ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા. ઈરાન સાથે ઇઝરાયલ અમેરિકાનું યુદ્ધ અને હેરાનગતિ આખા દેશમાં. કેમ કે હવે તમામ દેશો એકબીજા સાથે વ્યવસાયથી જોડાયેલા છે, ક્યાંક સમુદ્ર માર્ગથી જોડાયેલા છે, ક્યાંક કરારોથી જોડાયેલા છે અને સ્વાભાવિક રીતે તેની અસર કોઈ પણ દેશ ઉપર આવતી હોય સહજ છે. જો કે આપણા દેશ પર હજી સુધી યુદ્ધની સીધી અસર નથી આવી, પણ પરોક્ષ રીતે પેટ્રોલિયમ પ્રોડક્ટ પર તેની અસર આવશે એવી ચર્ચા પણ શરૂ થઈ છે. કેટલીક એવી અફવાઓ પણ શરૂ થઈ છે. સરકારે કેટલીક ગેરંટીઓ પણ આપી છે. આખી સ્થિતિને સમજવી છે. એ હકીકત છે કે પેટ્રોલ ડીઝલની અછત હોવાના ક્યાંયથી પણ કોઈ પણ પ્રકારના સમાચાર નથી મળ્યા. ક્રૂડના ભાવ વધે કે ન વધે આંતરરાષ્ટ્રીય બજારોમાં, પેટ્રોલ ડીઝલના ભાવ નથી વધ્યા એ હકીકત છે. એ પણ હકીકત છે કે વાહનોમાં પૂરવામાં આવતા સીએનજી ગેસને લઈ કોઈ પણ પ્રકારની તકલીફ નથી અને ક્યાંયથી કોઈ પણ પ્રકારની અફવા પણ નથી. જો કે આ તમામની વચ્ચે સૌથી મોટી ચર્ચા અને ચિંતા રસોઈના ગેસને લઈને છે. એ સબસિડીવાળો ગેસ સિલિન્ડર હોય કે પછી કોમર્શિયલ. સરકારે ચોક્કસથી ગાઈડલાઈન બહાર પાડી છે, સૂચનાઓ આપી છે. આ તમામની વચ્ચે કાળા બજારી ન કરી જાય, કોઈ કળા ન કરી જાય, તેનું ધ્યાન રાખવું પણ એટલું જ જરૂરી છે. અને એટલે જ પ્રશાસને કચ્છમાં શરૂઆત કરી છે. ગેસની એક તરફ જે પ્રકારની આ ચિંતાને ચર્ચા છે, તો બીજી તરફ કુકમા ગામ, કચ્છનું કુકમા ગામ, ત્યાં છાપેમારી કરાઈ. પશ્ચિમ કચ્છની એલસીબીની ટીમે 174 ગેસના બાટલા સહિત 1,60,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તપાસમાં જાણવા મળ્યું છે કે ભુજનો હિરેન નામનો આરોપી ગેરકાયદેસર રીતે ગેસનો સંગ્રહ કરી વેપાર કરતો હતો. પોલીસે આ આરોપમાં તેને પકડી પાડ્યો છે અને કાર્યવાહી શરૂ કરી છે. ભુજના ખાવડા વિસ્તારમાં ગેસ સિલિન્ડરનો જથ્થો ઝડપાયો છે. જિલ્લા પુરવઠા અધિકારીની ટીમ તપાસ કરવા ગઈ સ્વામિનારાયણ ગેસ સર્વિસ સેન્ટર નામની દુકાનમાં, તો અહીંથી આ સિલિન્ડર મળ્યા છે. 19 કિલોના 11 કોમર્શિયલ સિલિન્ડર અને 4 ખાલી સિલિન્ડર મળ્યા છે. 14 કિલો ઘરેલું ગેસના ભરેલા 7 અને 2 ખાલી બાટલા મળ્યા છે. આપણે જાણીએ છીએ પેલા સબસિડાઇઝ જે સિલિન્ડર છે એ કોમર્શિયલમાં કેવી રીતે ટ્રાન્સફર કરવાનો આખો ખેલ ચાલે છે. કદાચ એ જ પ્રકારના રેકેટનો પર્દાફાશ થયો છે. તો આ વચ્ચે કચ્છના ગાંધીધામથી ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપાયું છે. પૂર્વ કચ્છ એલસીબીએ બાતમીના આધારે નિર્મલ ક્રોકરી સેન્ટર નામની દુકાનથી સરકારી પરવાના વગર જોખમી રીતે ગેસનું રિફિલિંગનું કામ ચાલે છે એવી પોલીસને જાણકારી મળેલી. અહીંયા દરોડો પડાયો તો કોઈ પણ સેફ્ટીના ઉપકરણો સિવાય પ્લાસ્ટિકની નળી વડે ગેસના બાટલા રિફિલ કરાતા હતા. પોલીસે 30 નંગ કોમર્શિયલ બાટલા, ઇલેક્ટ્રિક વજન કાંટો, રિફિલિંગ માટે વપરાતી પ્લાસ્ટિકની પાઇપો સહિતનો સામાન અને હરમિતસિંહ નિર્મલસિંહ ખાલસાની અટકાયત કરી છે. ગાંધીધામ એ ડિવિઝન પોલીસે ગુનો નોંધ્યો છે. પુરવઠા વિભાગે જબરજસ્ત તપાસ આદરી છે, કારણ કે બ્લેક માર્કેટિંગ કરવાવાળાની કોઈ કમી હોતી નથી. રાજકોટ પુરવઠા વિભાગે સંગ્રહખોરી અને કાળાબજારીની અટકાવવા અલગ અલગ રેસ્ટોરન્ટો ઉપર ચેકિંગ કર્યું. કોમર્શિયલ એકમોમાં ઘરેલું બાટલાના ઉપયોગને લઈ તપાસ કરવામાં આવી, જેમાં જેકે ચોકના કૈલાસ ફરસાણમાં ઘરેલું સિલિન્ડર એટલે સબસિડીવાળો જે સિલિન્ડર છે તેનો ઉપયોગ કોમર્શિયલ હેતુ માટે થતો હતો. 3 સિલિન્ડર ત્યાંથી પકડાયા છે. આ કાર્યવાહી થઈ છે. હવે ગેસની અછતની ચર્ચા, સાચી ખોટી વાતો, અફવાઓ, તેને લઈને કેવી સ્થિતિ સર્જાય છે. અલગ અલગ દ્રશ્યો જોજો. રાજકોટની જેતપુરમાં વહેલી સવારથી જ લોકો ગેસના સિલિન્ડર માટે લાઈનો લગાડતા નજરે પડ્યા, જેના પગલે એજન્સી માલિકે બીકના માર્યા એજન્સીનું શટર પાડી દેવું પડ્યું. એજન્સી માલિકે દાવો કર્યો કે ગેસના બાટલા પર્યાપ્ત માત્રામાં હતા, પણ લોકોનો આરોપ છે કે સર્વર ડાઉન હોવાના કારણે ઓનલાઈન બુકિંગ થઈ નથી રહ્યું, એટલે લોકો બુકિંગ કરવા માટે ત્યાં સીધા પહોંચી ગયા. મહીસાગરના લુણાવાડામાં પણ 2 દિવસથી લોકો ગેસના બાટલા માટે લાઈન લગાવી રહ્યા છે. સર્વર ડાઉન હોવાના કારણે ઓનલાઈન બુકિંગ થઈ નથી રહ્યું,
એટલે લોકો ગેસ એજન્સી બુકિંગ કરવા પહોંચે છે. એજન્સીના સંચાલકના કહેવા પ્રમાણે જથ્થો આવતો હતો તેના કરતાં હાલ જથ્થો ઓછો આવે છે, જેના કારણે થોડીક સમસ્યા છે. બીજી તરફ સુરત અને દાહોદમાં પણ ઓનલાઈન બુકિંગમાં તકલીફ પડતા હોવાના એજન્સીએ ગેસની બોટલો બુક કરાવવા પહોંચ્યા હતા. એજન્સી તરફથી દાવો કરવામાં આવ્યો છે કે જથ્થો પૂરતા પ્રમાણમાં છે, અફવાથી દૂર રહેવું. તો વડોદરાના આજવા રોડ પર લોકોએ ગેસ એજન્સી પર લાઈન લગાવી. ઓનલાઈન બુકિંગ ના થતાં લોકો કામ ધંધો છોડી ગેસના બાટલા ભરવા પહોંચ્યા હતા, નોંધણી કરવા પણ પહોંચ્યા હતા. ગેસ એજન્સીએ અહીંયા ગેરંટી આપી છે કે ભાઈ ગેસનો પુરવઠો પૂરતો છે. આ તરફ ખાસ કરીને કોમર્શિયલ ગેસ સ્વાભાવિક રીતે જ એની અછત પડવાની છે, હકીકત છે. હું જે અગાઉ વાત કરી એ રસોઈ ગેસ જે આપણા ઘરે આવે છે, સિલિન્ડર આવે છે તેની વાત કરી, પણ અને પીએનજી પાઇપલાઇનથી આવી છે તેની વાત કરી છે. પણ જ્યાં કોમર્શિયલ ગેસ રસોઈ માટે વપરાય છે કે અલગ અલગ કામકાજમાં વપરાય છે, ત્યાં કેવી સ્થિતિ સર્જાઈ છે. એલડી એન્જિનિયરિંગમાં ચાલતી 3 મેસમાં કોમર્શિયલ ગેસની અછત સર્જાઈ હોવાના સમાચાર મળ્યા છે. મેસના સંચાલકોએ ચૂલાનો સહારો લીધો છે. બીજી તરફ રાજકોટમાં 3000 લોકોને ભોજન પૂરું પાડતા બોલવાલા ટ્રસ્ટે પણ ગેસનો આ વિકલ્પ તરીકે, કેમ કે કોમર્શિયલ ગેસના સિલિન્ડરની અછત છે એવા સમાચાર છે, લાકડાના ભઠ્ઠા ચાલુ કર્યા છે. અમદાવાદમાં સ્વામિનારાયણ ભોજનાલય, મણિનગરમાં આવેલું સ્વામિનારાયણ ભોજનાલય થોડાક દિવસો માટે બંધ કરાયું છે. મણિનગર ગાંધી સેવા સંસ્થાન તરફથી કોન્ટ્રાક્ટ પર ભોજનાલય ચલાવવામાં આવતું હતું. કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અછતના કારણે ભોજનાલય થોડાક દિવસ માટે બંધ કરાયું. સંચાલકોએ બોર્ડ મરાવ્યું છે. ભોજનાલયમાં રોજ 300થી 500 લોકો ભોજન માટે આવે છે. 20 લોકોનો સ્ટાફ છે અને નહીં નફા નહીં નુકસાનના ધોરણે સેવાના ભાવથી અહીંયા ભોજન પીરસાતું હતું. દાહોદમાં પણ કોમર્શિયલ ગેસની અછતને વચ્ચે રેલવે કેન્ટીન બંધ કરાયાના સમાચાર મળ્યા છે. પરેલના 7 રસ્તા કારખાના પાસે આવેલ રેલવે કેન્ટીન હાલ પૂરતી બંધ કરાઈ છે. પ્રશાસન તરફથી એવું બોર્ડ લગાવાયું છે કે એલપીજી ગેસ સિલિન્ડર ન મળવાના કારણે કેન્ટીન થોડાક સમય માટે બંધ કરવામાં આવે છે. કેન્ટીન બંધ થતાં રેલવેના કર્મચારીઓ સહિત ચા નાસ્તા અને ભોજન માટે લોકો જે આવે છે પરત ફરે છે. તો મુખ્યમંત્રીએ સ્પષ્ટ કહ્યું છે કે ગેસના બાટલાની કોઈ સમસ્યા નથી. ગેસના બાટલા માટે દોડધામ કરવાની કોઈ જરૂર નથી. સાથે જ સ્થિતિને ધ્યાનમાં લઈ ભૂપેન્દ્રભાઈ પટેલે બેઠક બોલાવી છે. પુરવઠા મંત્રી રમણભાઈ સોલંકી, મુખ્ય સચિવ એમ કે દાસ સહિતના અધિકારીઓ બેઠકમાં પણ છે. આવો સાંભળી લઈએ આપણા રાજ્યના મુખ્યમંત્રીએ આપણા નાગરિકોને શું ગેરંટી આપી છે ગેસ સિલિન્ડરને લઈને. જે પ્રમાણે વૈશ્વિક પરિસ્થિતિ સર્જાઈ છે એ પરિસ્થિતિમાં કોઈ તકલીફ અત્યારે છે નહીં, પણ આપણે એકબીજાની વાતો ક્યાં તો કોઈક એક જણના હિસાબે આપણે બધા દોડીએ એવું ન કરતા કોઈને ઘેર બેઠા જે બોટલ મળે છે ગેસની એમાં ક્યાંય તકલીફ પડે એવી નથી. એટલે એના પાછળ દોડધામ કરવાની જરૂર નથી. કાલે પીએમ સાહેબે કીધું છે, અમે અહીંયાથી કહીએ છીએ કે અમે પણ કે ભાઈ કોઈને રાંધણ ગેસમાં કોઈ તકલીફ પડવાની નથી. એટલે ક્યાંય લાઇનમાં દોડાદોડ કરીને ખોટી રીતે ઊભું કરવાનું, જે શાંતિ છે દોડવાનો કોઈ પ્રયત્ન કરે તો એમાં આપણે સપોર્ટ ના કરીએ. સ્વાભાવિક રીતે જ આ દિવસોમાં સંગ્રહખોરી અને કાળાબજારી થાય અને એટલે જ પુરવઠા વિભાગના અગ્ર સચિવ મોના કંધારની અધ્યક્ષતામાં રાજ્ય સ્તરીય મોનિટરિંગ કમિટીની રચના કરાઈ છે. રાજ્યના દરેક જિલ્લામાં કમિટીની રચના કરાઈ છે અને કમિટીના અધ્યક્ષ કલેક્ટરને બનાવાયા છે. પુરવઠા અને અન્ય વિભાગના અધિકારીઓ પણ કમિટીના સભ્ય રહેશે. ગુજરાત વિધાનસભાની અંદર રમણભાઈ સોલંકી જેઓ મંત્રી છે, પુરવઠા મંત્રી, તેમને સ્પષ્ટ કહ્યું છે કે સરકાર એલપીજી બાબતે ચિંતા કરી રહી છે અને રાજ્યમાં 4,16,000 એલપીજી સિલિન્ડર ઉપલબ્ધ છે. એલપીજીની સ્થિતિ પર મોનિટરિંગ થઈ રહ્યું છે. સંસ્થા, ગૃહિણી કે હોસ્પિટલોમાં ગેસ મળી રહે તેવી વ્યવસ્થા કરાઈ છે. તો બીજી તરફ ગેસ સિલિન્ડરની અછતને લઈને પ્રદેશ કોંગ્રેસે વિધાનસભા બહાર જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું.
કોંગ્રેસના ધારાસભ્ય અમિતભાઈ શાહ માફ કરજો કોંગ્રેસના ધારાસભ્ય અમિતભાઈ ચાવડા ખભે સિલિન્ડર લઈને તો તુષાર ચૌધરી માથે લાકડા લઈને વિધાનસભા પહોંચ્યા હતા. અલગ અલગ લખાણ સાથેના પોસ્ટરો કોંગ્રેસના ધારાસભ્યોના હાથમાં દેખાયા અને વિરોધ પ્રદર્શન કરાયું. કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે ગેસ સપ્લાયની અછતના કારણે સામાન્ય લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે અને સરકાર આ મુદ્દે યોગ્ય પગલાં લેવામાં નિષ્ફળ રહી છે. લોકો ગેસ સિલિન્ડરની લાંબી લાઈનો લગાવવા મજબૂર બન્યા છે, જે સરકારની નિષ્ફળતા બતાવે છે. કોંગ્રેસનો આરોપ છે ગેસની અછતની અસર ઉદ્યોગો પર પડી છે. કોંગ્રેસ સરકાર ગેસ સપ્લાયની મોંઘવારી મુદ્દે તાત્કાલિક અસરકારક પગલાં સરકાર પાસે લેવા માંગ કરી છે. તો બીજી તરફ લોકસભામાં વિપક્ષની અંદર પણ આ મુદ્દો ઉઠ્યો. વિપક્ષના પ્રશ્નોના જવાબમાં કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ પુરીએ સીએનજીનો જથ્થો 100% છે તે પ્રકારની ગેરંટી આપી છે. ભારતમાં દરરોજ એલએનજી કાર્ગોથી આવી રહ્યા છે. છેલ્લા 5 દિવસમાં એલપીજી ઉત્પાદનમાં 28%નો વધારો કરાયો છે. અફવાઓમાં આવવું નહીં, આ પ્રકારે ગૃહમાં લોકસભાની અંદર તેમણે ફ્લોર ઉપર કહ્યું છે. આવો સાંભળી લઈએ કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રીએ શું કહ્યું છે. Refineries and petrochemical units absorb and manage reduction with the House that the shortfall has been substantially upward through alternative procurement. Large LNG cargoes are arriving on an almost daily basis through alternative supply routes, and India has sufficient gas production and supply arrangements to sustain this position even in the event of a prolonged conflict. Power generation for every household and for industry is fully protected. આ જ મુદ્દે ચર્ચા કરવા અનિરુદ્ધભાઈ દવે ધારાસભ્ય છે માંડવીના, પ્રદેશ બીજેપીના મહામંત્રી પણ છે. અમૃતજી ઠાકોર ધારાસભ્ય છે કાંકરેજના કોંગ્રેસના, અને ચિરાગભાઈ પટેલ ગુજરાત પ્રમુખ છે એલપીજી ડિસ્ટ્રીબ્યુટર્સ ફેડરેશન ઓફ ઇન્ડિયાના. ચિરાગભાઈ, આપનાથી વાતની શરૂઆત કરવી છે. હકીકત ગેસ સિલિન્ડરની ઉપલબ્ધતાને લઈને છે શું અને ઓનલાઈન બુકિંગને લઈને છે શું? તમામ ડીલરો તરફથી શું ઇનપુટ મળી રહ્યા છે? ઓનલાઈન બુકિંગની સિસ્ટમ જે છે કંપની દ્વારા અલગ અલગ માધ્યમ કસ્ટમર્સને આપવામાં આવેલા છે, જેમાં કસ્ટમર્સ IVRS, SMS, વોટ્સએપ અથવા મિસ કોલથી બુક કરી શકે છે. આ સિવાય પણ ગૂગલ પે ફોન અને બીજી ઓનલાઈન સિસ્ટમ છે, કંપનીની પોતાની એપ્લિકેશન છે, તેના પર રજીસ્ટર કરીને કસ્ટમર્સ ઓનલાઈન બુકિંગ કરી શકે છે. તો આ લાઈનો કેમ લાગે છે મોટાભાઈ, કારણ શું? કસ્ટમરનું જે અત્યારે પેનિક સિચ્યુએશન, કદાચ પેનિક બુકિંગને કારણે કસ્ટમર્સને એમ છે કે શોર્ટેજ ઓફ સપ્લાયને કારણે કસ્ટમર્સનો જે ફ્લો જે છે બુકિંગમાં તે ઘણો બધો વધી ગયો છે. એને કારણે સિસ્ટમ સ્લો ડાઉન થઈ છે. દરેક કંપની IOC, HPC અને BPC જે છે તે પોતાની સિસ્ટમને એન્હાન્સ કરી રહી છે, અપગ્રેડ કરી રહી છે. ડિમાન્ડને ધ્યાનમાં રાખીને વધારે અપગ્રેડ થઈ રહ્યું છે. એને કારણે અત્યારે કદાચ છેલ્લા 2-3 દિવસમાં કસ્ટમર્સને બુકિંગમાં તકલીફ પડી હતી. એનો મતલબ કે જે વાત કરવામાં આવે છે કે સર્વર સ્લો છે, એ વાત સાચી છે? આપ એવું કહેવા માગો છો? જી, સર્વર છેલ્લા 3-4 દિવસથી સ્લો હતું. આજે સિસ્ટમ ખૂબ વ્યવસ્થિત રીતે કામ કરતી થઈ ગઈ છે. એક બીજું જાણવું હતું, આ તો આપણે જે એ સિલિન્ડરની વાત કરી જે તમારા ઘરે વપરાય છે ગેસ, પણ જે કોમર્શિયલ ગેસ છે તેની સ્થિતિ છે શું? જી, કમર્શિયલ સિલિન્ડર્સ માટે થઈને ગવર્મેન્ટ અને કંપનીનું ઇન્સ્ટ્રક્શન હતી કે અત્યારે 4 કેટેગરીઝમાં હોસ્પિટલ્સ, ગવર્મેન્ટ હોસ્ટેલ્સ, રિલિજિયસ ઇન્સ્ટિટ્યૂટ્સ, લેબોરેટરીઝ જે કે ફર્સ્ટ એસેન્શિયલ કોમોડિટીઝમાં આવતી હોય અથવા તો જે આવી સંસ્થા હોય તે લોકોને બુકિંગ કરીને સિલિન્ડર્સ આપવામાં આવી રહ્યા છે. જે તે ડિસ્ટ્રીબ્યુટર્સ જેને ત્યાં આ રીતના કસ્ટમર્સ હોય તે લોકો આવા કસ્ટમરની રિક્વાયરમેન્ટ પોતાની ઓફિસીસમાં રિટર્નમાં એપ્લિકેશન્સ આપી રહ્યા છે. એમની રિક્વાયરમેન્ટ શું છે તે જણાવી રહ્યા છે અને એને સેન્કશન કરી અને કંપની
જે તે ડિસ્ટ્રીબ્યુટરને તે પ્રમાણેનો સ્ટોક પ્રોવાઈડ કરી રહી છે. તો જે ખાનગી લોકો છે, કોઈ રેસ્ટોરન્ટવાળા હશે, કોઈ હોટલવાળા હશે, કોઈ ભોજનાલય ચલાવતા હશે, શું એમને પર્યાપ્ત માત્રામાં કોમર્શિયલ સિલિન્ડર પહોંચે છે? આ બાબતે નેશનલ લેવલ ઉપર ત્રણેય કંપનીઝ પેટ્રોલિયમ મંત્રાલયના માર્ગદર્શન હેઠળ ત્રણેય કંપનીઝના એક હાઈ કમિટીની રચના થઈ હતી અને પ્રાપ્ત માહિતી અનુસાર આજે ગુજરાતમાં પણ આ બાબતની એક કમિટી બની છે, જેમાં ત્રણેય કંપનીઝના સ્ટેટ હેડ્સ અને પુરવઠા ડિપાર્ટમેન્ટમાંથી અધિકારી એમાં રહેશે. અને હવેથી એ લોકો આ જે બીજી જે આપે જે વાત કરી હોટલ ઇન્ડસ્ટ્રીઝ છે અથવા તો હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રીઝ છે, એ લોકોને જે સર્વિસીસમાં તકલીફ પડે છે 19 kg સિલિન્ડર્સનું, એમાં એમને કોને કેવી રીતે આપવા, કેટલા પર્સન્ટેજ પર આપવા, તેનું વર્કઆઉટ કરીને વહેલામાં વહેલી તકે એને પણ રિલીઝ કરી રહી છે, એના પર કામ કરી રહી છે. હાલ કેટલા ટકા અપાતા હશે? જરૂરિયાતના કેટલા ટકા પહોંચાડાતા હશે આ પ્રકારના જે હોટલ રેસ્ટોરન્ટો છે? સર હાલ તો અત્યારે એવું છે કે હોટલ રેસ્ટોરન્ટ્સને અત્યારે નથી આપી રહ્યા. જે એસેન્શિયલ કોમોડિટીઝ જે છે, જેમ મેં આપને જણાવ્યું, હોસ્પિટલ્સ, હોસ્ટેલ્સ, રિલિજિયસ ઇન્સ્ટિટ્યૂટ્સ, લેબોરેટરીઝ, એ લોકોને પૂરતા પ્રમાણમાં આપણે સ્ટોક આપી રહ્યા છીએ, સપ્લાય આપી રહ્યા છીએ. ચિરાગભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. મારી સાથે અમૃતજી ઠાકોર જોડાયા છે. અમૃતજી, તમે તો જમીનના માણસ છો, બહુ લોકોને મળતા હશો. આ તો જબરજસ્ત વિરોધ પ્રદર્શન પણ તમે કર્યું, બાટલા લઈ લઈને પહોંચી ગયા. દિલ્હીમાં જેવા દ્રશ્યો ભાજપ સરકાર તમારા વખત કરતી હતી, યુપીએ વખત, એવા જ અત્યારે જોવા મળ્યા. ખરેખર સ્થિતિ એ પ્રકારની છે કે પછી વિરોધ પક્ષમાં છે એટલે વિરોધ કરવો, મોકો જોઈને ચોખ્ખો મારો, એવું છે? રોનકભાઈ, સ્થિતિ એ પ્રકારની છે. હું બે વાત ઉપર આવીશ. સરકાર એવું કહે છે કે રાધણ ગેસના બાટલા કે કોમર્શિયલ બાટલા પર્યાપ્ત છે. ગુજરાતની જનતાએ ક્યાંય ચિંતા કરવાની જરૂર નથી. ગુજરાતની જનતાએ કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તો જે ડીલરો છે, એ ડીલરોનું ઓનલાઈન જે રજિસ્ટ્રેશન થતું હતું, એ રજિસ્ટ્રેશનનું સર્વર અચાનક ડાઉન કેમ થવા મળ્યું? દર મહિને ગુજરાતના લોકો એના પર્યાપ્તમાં ઓનલાઈન રજિસ્ટ્રેશન કરતા હતા, ત્યારે આવું કોઈ સર્વર ડાઉન નહોતું થતું. તો એ ડાઉન કેમ થવા મળ્યું? સરકાર ગુજરાતીઓ જોડે કંઈક છુપાઈ રહી હોય એવું સ્પષ્ટપણે દેખાય છે. કોમર્શિયલ બોટલો જે નથી મળતા, એમાં ખાસ કરીને રોનકભાઈ, સિવિલ હોસ્પિટલની બહાર કોઈ પૂરી શાક બનાવતું હોય, કોઈ પરોઠા શાક બનાવતું હોય, જિલ્લા સેવા સદન કે સરકારી કચેરીઓ કે હોસ્પિટલોની બહાર જે નાના વ્યવસાય સાથે સંકળાયેલા નાના માણસો છે, એ ક્યાંક એમની રોજગારી માટે આ કોમર્શિયલ સિલિન્ડર મારફતે ભોજનો તૈયાર કર્યા હતા. એમાં અત્યારે જબરજસ્ત બૂમાબૂમ છે. લોકો ડીલરોના ત્યાં સવારમાં લાઈનો લગાવી દે છે, ત્યાં શટરો પડી જાય છે. હવે પર્યાપ્ત માત્રાની અંદર છે જ બોટલો, તો આવી હાડમારી ઉત્પન્ન થવાનું કારણ શું છે? એમાં સ્પષ્ટપણે હું કહી શકું કે સરકાર કંઈક છુપાઈ રહી છે, અથવા જેની જોડે સ્ટોક છે એ લોકો એરકેમ પ્રકારે ક્યાંક કાળા બજારની અંદર બોટલો વેચવા માટેની રણનીતિ અપનાવી રહ્યા હોય એવું સ્પષ્ટપણે દેખાય છે. કચ્છ પશ્ચિમ એલસીબી પોલીસે જે દરોડો પાડીને 174 બોટલો પકડાઈ, એવી જ રીતે ઘણા વિસ્તારોની અંદર અત્યારે કોમર્શિયલ બોટલોની જે કિંમત છે એની 10 ગણી કિંમતો થઈ ગઈ, 5,000, 6,000 મન ફાવે રીતે કોમર્શિયલ બોટલોના ઓન બોલાઈ રહ્યા છે. એટલે આ ડબલ એન્જિનની સરકાર કેન્દ્રમાં ને ગુજરાતની અંદર ગુજરાતની જનતાને સત્ય વાત કરવાની જગ્યાએ માત્ર ભ્રામક વાતો કરી અને ભ્રામક વાતની અંદર જકડી રાખવા માંગતી એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. પણ અમૃતજી, સરકારે એ તો સ્પષ્ટતા કરી છે કે અમે પ્રાથમિકતા નક્કી કરી છે કે પેલા હોસ્પિટલ, સ્કૂલ, કેન્ટીન, આ તે એ પ્રમાણે કોમર્શિયલ અપાય છે. એ તો એટલી તો ટ્રાન્સપરન્સી છે. રહી વાત કોમર્શિયલ સિલિન્ડરની, ખરેખર કાળાબજારી થાય છે ખરેખર, કે આપણે કેવા ખાતર, કે જો હું ફિલ્ડમાં જતો નથી એટલે પૂછું છું? 100% નહીં, ફિલ્ડમાં છું. મારે ઘણા આ હોસ્પિટલોને કે સરકારી કચેરી આગળ
જે નાના લારીઓ લઈને બેસી અને જે પૂરી શાક કે પરોઠા શાક બનાવે છે એવા ઘણા માણસો જોડે હું 2 દિવસથી કોન્ટેક્ટ કરું છું કે ભાઈ શું છે, તો કહે છે ધારાસભ્યશ્રી જે બોટલ અમને મળતી હતી એ બોટલ અત્યારે 5,000 7,000ની ઓન બોલાવી છે રહી છે. હવે એટલી મોટી બોટલ લઈ અને અમારે આ ભોજન જે અમે 100 રૂપિયામાં કે 80 રૂપિયામાં આપતા હતા પૂરી શાક કે પરોઠા શાક, એ ભોજનનો અમે જો ભાવ વધારો કરીએ છીએ તો કસ્ટમરને પોસાતું નથી. એટલે કાળા બજાર તો 100% થઈ રહી છે અને આ કોના છત્રછાયા નીચે થઈ રહી છે એ સમજાતું નથી. કારણ કે જો કે એક હેબિટ પડી ગઈ છે, સરકારને પણ એવી હેબિટ પડી છે કે ક્યાંક 6 મહિના 12 મહિના કે કંઈક થાય એટલે ગુજરાતની જનતા લાઇનમાં જ ઊભી રહેવી જોઈએ. લાઇનની અંદર ઊભી રહી અને કોઈ પણ વસ્તુ એને લાઇનમાં ઊભી રહીને ખરીદવાની ટેવ પાડવાની છે. એ જે આ સરકારની જે મોનોપોલી છે જી કે ગુજરાતની જનતા કંઈ એના મગજમાં કંઈ લાંબુ વિચારે જ નહીં અને વિચારવા જાય પહેલાં એને ક્યાંક ને ક્યાંક લાઇનોમાં ઊભી કરી દો. આવું એક ષડયંત્ર પણ હોય. કોમર્શિયલ બોટલોના કાળા બજાર ગુજરાતમાં બેફામ થઈ રહ્યા છે. રોલકભાઈ, અમૃતજી, આપનો ખૂબ ખૂબ આભાર. સરકાર સુધી વાત પણ પહોંચાડી, મુદ્દો પણ સમજીએ. અનિરુદ્ધભાઈ દવે મારી સાથે જોડાય છે. અનિરુદ્ધભાઈ, એ હકીકત છે કે ઉદ્યોગો માટે ગેસ નથી, સરકાર સ્પષ્ટ કરી ચૂકી છે અને મોરબી ઉપર એની અસર છે એ દેખાય છે. સુરત ટેક્સટાઇલ માર્કેટમાં જે પાપકડી ઉદ્યોગની અંદર જે ગેસ વપરાય ત્યાં તકલીફ છે, હકીકત છે. આજે વાત કોમર્શિયલ સિલિન્ડરની પણ કરી છે. આપ શું માનો છો, શું કારણ કે બધું થ્રુ છે તો પછી આ પ્રકારે લોકોમાં દોડધામ છે, આટલો ડર છે? રોનકભાઈ નમસ્કાર. પહેલાં તો હું આપનો જે એપિસોડ છે એ ખરેખર જનજાગૃતિ માટે અને આ સાંપ્રત સમયમાં જે વૈશ્વિક સમસ્યા ઉત્પન્ન થઈ છે, જે વૈશ્વિક સમસ્યાની અંદર દેશના યશસ્વી પ્રધાનમંત્રીના નેતૃત્વમાં ભારત દેશ સંપૂર્ણપણે સુરક્ષિત છે અને કોઈ પણ આપત્તિ આવવાની નથી. જે મિત્રો અત્યારે રાજનીતિ કરી રહ્યા છે એ આ રાજનીતિનો સમય નથી. મને રાજનીતિ રીતે જવાબ દેતા પણ આવડે છે કે એ લોકોના સમયમાં કેટલા કાળા બજાર થતા હતા, ગેસના MP સાંસદો પાસે જે કૂપન હતા એ કેટલામાં વેચતા હતા અને એની જગ્યાએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં 2014થી પર્યાપ્ત માત્રામાં લોકોને ઘરેલું DBC ડબલ બોટલ સિલિન્ડર પણ અપાયો છે અને એ લોકો ક્યાંય ઘરની અંદર તકલીફ નથી. આપે જે પ્રકારે વાત કરી એ પ્રમાણે તો એ ઇન્ડસ્ટ્રીયલ ગેસ પુરવઠાના સંદર્ભમાં તો ત્યાં પણ અત્યારે મોરબી, સુરત, તમામ જગ્યાએ રાજ્યના આદરણીય મુખ્યમંત્રીશ્રીના ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની અંદર અધિકારીઓ સૌ સાથે વાત કરીને 60% 70% જેટલો પુરવઠો પૂરો પાડી રહ્યા છે કે પ્રોડક્શન આગળ પાછળ થશે તો કાંઈ વાંધો નહીં આવે. પરંતુ પહેલી પ્રાયોરિટી છે ભારતના નાગરિકો, ગુજરાતના નાગરિકો. તો નાગરિકોને પૂરતો ગેસ મળી રહે. આ લોકો ઇરાદાપૂર્વક પેનિક ઊભું કરવા માટે, ભ્રમ ફેલાવવા માટે જે પ્રકારે રાજનીતિ કરી રહ્યા છે એ વ્યાજબી નથી. જે રીતે લોકોના ઘરમાં ડબલ બોટલ સિલિન્ડર હોય તો અત્યારે આવા રીતે ક્યાંક ને ક્યાંક કોક લોકોને એમ લાગે કે આપણે લઈ લઈએ, ઘરની અંદર વસાવી લઈએ, એક વધારે હશે તો શું વાંધો પડશે, ભવિષ્યમાં તકલીફ ના પડે એમ કરી અને એ લોકો બહાર આવ્યા છે. પરંતુ ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ પણ સૌને આશ્વસ્ત કર્યા છે. આજે સાંજે પેટ્રોલિયમ મંત્રાલયના અધિકારીઓ પણ, ભારત સરકારના પેટ્રોલિયમ મંત્રાલયના અધિકારીઓ પણ દિલ્હીની અંદર પ્રેસ કરીને સૌને આશ્વસ્ત કર્યા છે. માનનીય પ્રધાનમંત્રીશ્રીએ પણ પોતાના એક અન્ય કાર્યક્રમમાં સૌને આશ્વસ્ત કર્યા છે. હરદીપસિંહ પુરી એવે કહી રહ્યા છે અને આપની જ અત્યારની ટીવીની નીચે સતત લાઇનમાં આવી પણ રહ્યું છે કે ગેસનો પુરવઠો પૂરતો આવી રહ્યો છે, LNG પૂરતું આવી રહ્યું છે અને ક્યાંય કોઈ જાતનું દેશમાં કે ગુજરાતમાં પેટ્રોલિયમ પ્રોડક્ટની, LNGની, LPGની કે CNGની ક્યાંય કોઈ અછત નથી. માત્ર લોકોની અંદર જે ખોટી રીતે જે આ વિરોધ પક્ષના લોકો જે પેનિક ફેલાવવાનો જે પ્રયાસ કરી રહ્યા છે એને કારણે ક્યાંક કોક લોકોના મનમાં એવું છે, એટલે ક્યાંક તમને જે લાઈન દેખાતી હશે તો એ છે. રહી વાત કોમર્શિયલની, તો એ પણ સરકારે પ્રાયોરિટી નિશ્ચિત કરી દીધેલી છે. એસેન્શિયલ કોમોડિટીઝની અંદર આવતી તમામ રજિસ્ટર્ડ સંસ્થાઓની અંદર પણ ગેસના કોમર્શિયલ બાટલો સપ્લાય માટેની વ્યવસ્થાઓ થયેલી છે. એટલે આમાં ક્યાંય કોઈ, હું પણ આપના માધ્યમથી સૌ દર્શક મિત્રોને આશ્વસ્ત કરવા માગું છું કે આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈએ સંપૂર્ણ ચિંતા ભારત વર્ષની કરી છે
ગુજરાતના મુખ્યમંત્રી પણ ચિંતા કરી રહ્યા છે અને ક્યાંય કોઈ વ્યક્તિને ઘરેલું ગેસની તકલીફ પડશે નહીં અને મુશ્કેલી નહીં પડે. અનિરુદ્ધભાઈ, આપની વાત સંપૂર્ણ સાચી એવું માની લઈએ. કદાચ પેનિકના કારણે લાઈનો છે એ પણ હકીકત છે, અને ફરીથી કહું છું એવી લાઈનો પણ નથી. આ જેટલા દ્રશ્યો આવે એ સિવાય મને બીજે ક્યાંથી લાઈનના રિપોર્ટ નથી મળ્યા. દરેક જિલ્લામાં મારા રિપોર્ટર છે, મેં જેટલા પ્રસારિત કર્યા એટલા જ મને દ્રશ્યો મળ્યા છે. એટલે એ હકીકત છે કે એલપીજી મળે છે જે ઘરે પહોંચે છે. એલએનજી પાઇપલાઇનમાં કોઈ તકલીફ નથી. મારું ઘર હોય કે માફ કરજો પીએનજી, તમામના ઘરે પાઇપલાઇનથી ગેસ પૂરતો આવે છે. સમસ્યા કોમર્શિયલની પણ છે, કારણ કે જો કોમર્શિયલ નાના નાના ખૂમચાવાળા હોટલવાળા આ બધા ના મળે મોટા ભાઈ. તમારે માંડવી સપોઝ બીચ ઉપર હોટલ હોય, રેસ્ટોરન્ટ હોય, ત્યાં આગળ જો કોમર્શિયલ સિલિન્ડર રેસ્ટોરન્ટમાં ન મળે તો રસોઈ ક્યાંથી બનાવશે? મહેસાણા નાનું શહેર, ત્યાં અમદાવાદ જે પાઇપલાઇન કદાચ ન પડે અન્ય વિસ્તારમાં, એ લોકો શું કરશે? જો આ સ્વામિનારાયણવાળું ભોજનાલય એ આજે બંધ થયું, ચિંતા એની છે. એના માટે સરકારનું શું આયોજન છે? રોનકભાઈ, તમારી ચિંતા છે એ વ્યાજબી છે, કારણ કે જે પ્રકારે કોમર્શિયલ વ્યવસાય કરતા લોકો છે તો એ કોમર્શિયલ વ્યવસાયો સંપૂર્ણ ક્યાંક આખા ગુજરાતની અંદર એકાદ બે એવા કિસ્સા આવ્યા હોય એને આપણે આખા ગુજરાતના પરિપ્રેક્ષ્યમાં નથી લઈ શકતા. એ કોમર્શિયલ ગેસોનો સપ્લાય પણ ચાલી રહ્યો છે. રહી વાત, સરકારે કોમર્શિયલ ગેસના સપ્લાય માટે એક ગાઈડલાઇન નિશ્ચિત કરી દીધેલી છે, અને એ ગાઈડલાઇન જે નિશ્ચિત કરી છે એમાં કોઈ બાકી નહીં રહે. અને આપ જોઈ રહ્યા છો કે કેન્દ્ર સરકાર વિદેશની ખાડીઓથી અને વિદેશના અન્ય સંબંધોને કારણે મંગાવી રહી છે. ભારત સરકારની જે કંપનીઓ છે એ ભારત સરકારની કંપનીઓએ 10% પોતાનું પ્રોડક્શન વધારી દીધું છે, અને વિશેષનો માલ સપ્લાય પણ પૂરેપૂરો થઈ રહ્યો છે. એટલે વચ્ચે જે આ કેટલોક સમય આવ્યો છે એને કારણે ક્યાંક મુશ્કેલી પડશે, તો એમાં ક્યાંય મુશ્કેલી પડવાની નથી. અને એ ભોજનાલયો હોય તો એ સદાવ્રતી ચાલતા ભોજનાલયો તો આપણી જે પરંપરા છે, આપણા ઘરના આંગણેથી ક્યારેય કોઈ ભૂખ્યો જતો નથી હોતો. એની પણ વ્યવસ્થા અને એ પણ ચિંતા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર કરી રહી છે. હું આપના માધ્યમથી આશ્વસ્ત કરવા માગું છું કે તમામને જોઈતો પુરવઠો. અત્યારે માત્ર દરેકના મનમાં એક છૂપો ભય બેસી ગયો છે કે અમારું 15 દિવસ પછી શું થશે. ભારત સરકારે એમ જ્યાં કીધું હોય કે આવનારા 60 દિવસથી 75 દિવસ સુધીનો પૂરતો સ્ટોક આપણી પાસે છે, અને એની અંદર આપૂર્તિ સતત થઈ રહી છે. આજે પણ બહુ મોટું એક જહાજ આવ્યું છે, અને આવનારા દિવસોમાં એ ખાડીમાંથી પણ બીજા જહાજો આપણા ભારતના વૈશ્વિક સંબંધોને કારણે આવી રહ્યા છે. માત્ર વિરોધ પક્ષો ખોટે બુમબરડા પાડીને લોકોને ગેરમાર્ગે ભ્રમિત કરી રહ્યા છે. એને કારણે ક્યાંક ક્યાંક કોક લોકોના મનમાં એમ થાય છે કે હું જઈને લાઇનમાં ઊભો રહી જાઉં, હું જઈને નોંધાઈ આવું, એને લઈ આવું. એ નથી ઘરેલું વાત. અને કોમર્શિયલના સંદર્ભમાં પણ એ લોકોને પણ સપ્લાય ધીમે ધીમે પાછો પૂર્વવત થઈ જશે, એ હું સંપૂર્ણ શ્રદ્ધા રાખું છું. અનિરુદ્ધભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. ખેર ફરી એકવાર કહીશ, આ અતિ સંવેદનશીલ મુદ્દો છે. સ્વાભાવિક રીતે જ કોઈપણ પ્રકારની અફવા ન ફેલાવી જોઈએ, કોઈપણ પ્રકારનો પેનિક ન ફેલાવવો જોઈએ, પણ હા, સાચી જાણકારી માધ્યમો થકી જવી જ જોઈએ. સરકારે ચોક્કસથી વારંવાર પત્રકાર પરિષદો કરી, નિવેદનો આપી, પ્રેસ નોટો મોકલી સ્પષ્ટતા કરી છે. પણ એ હકીકત છે કે કોમર્શિયલ ગેસ સિલિન્ડર જે હોટલ રેસ્ટોરન્ટમાં વપરાય છે ત્યાં હવે ધીમે ધીમે અછત જોવા મળી રહી છે. એ પણ હકીકત છે કે રેસિડેન્સની અંદર જે ગેસ છે એમાં હાલ ક્યાંય કોઈ પ્રકારની તકલીફ નથી. પેનિકમાં કેટલાક દ્રશ્યો ચોક્કસથી આવે છે આ પ્રકારની લાઈનોના, એ હકીકત છે. પણ જો યુદ્ધ લાંબુ ચાલ્યું તો સૌથી મોટો આ સવાલ છે. કદાચ એ જ કારણ છે આપણે બધું પેનિકમાં આવીએ છીએ. યુદ્ધ કોઈ બીજા દેશો સાથે થાય, ત્રીજો દેશ મદદ કરે, અને આપણે તમામ ગેસની ચિંતા કરવા મજબૂર થઈએ છીએ. આશા અને અપેક્ષા રાખું છું કમસે કમ અફવા ન ફેલાય. તો બીજી તરફ સરકારે સુનિશ્ચિત કરે કે જે એલપીજી સબસિડીવાળો છે એમાં કોઈ ગડબડી ન થાય, કોઈ કાળાબજારી ન કરે, કોઈ સ્ટોક ન કરે, કોઈ કોમર્શિયલ ગેસમાં તબદીલ કરીને ઉપયોગ ન કરે, ગેસ સિલિન્ડરો રિફિલિંગ ન થાય. આ તમામ વ્યવસ્થા કરે. સાથે જ નાના નાના હોટલવાળા, રેસ્ટોરન્ટોવાળા, ખૂમચાવાળા છે તેમની રોજગારીનું પણ વિચારવું જરૂરી છે.
કારણ કે એ માત્ર એમની રોજગારી નથી, હજારો લાખો ગુજરાતમાં રહેવાવાળા લોકોનું ભોજન એ તૈયાર કરે છે, એમનું પેટ ભરે છે. પેટની અગ્નિ પેલી અગ્નિ પ્રગટ છે ગેસની, તો જ બુઝાવવાની છે, આ નિશ્ચિત છે. સરકાર સત્વરે જે પણ આયોજન કરે છે એમાં ત્વરિતતા રાખે એ પણ એટલું જ જરૂરી છે.